નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં હજુ આજે કાળઝાળ ગરમી પડશે અને કાલથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને કાલથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 11 મે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। તો 12 મે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। તો આ તરફ 13 મે સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। एक साइक्लोनिक सर्कुलेशन जो अरबियन सी है उसका नॉर्थ ईस्ट गुजरात कोस्ट रीजन में परसिस्ट कर रहा है। इसके वजह से अभी एक 2 दिन तो ड्राई मौसम जाएगा, डे 1 डे 2, लेकिन थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं हैं। इसमें जो जो डिस्ट्रिक्ट आ रहा है, पहला दिन मतलब डे 3 में यह है नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, ये डिस्ट्रिक्ट डे 3 में बारिश होने का संभावना है विथ लाइट थंडरस्टॉर्म। આજે અખાત્રીજનો પાવન પર્વ છે અને શાસ્ત્રો અનુસાર આજના દિવસે મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે। હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો। અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતા યુગની શરૂઆત થઈ હોવાનું પણ માનવામાં આવે છે। વૈદિક પંચાંગ અનુસાર અખાત્રીજની પૂજાનો સમય આજે સવારે 5 કલાક 32 મિનિટથી 12 કલાક 19 મિનિટ સુધીનો રહેશે અને આજના દિવસે લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેરદેવની પૂજા કરવામાં આવે છે। અખાત્રીજના દિવસને કોઈ પણ પ્રસંગને શુભ માનવામાં આવે છે અને આ મુહૂર્તમાં સોના અને ચાંદીની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે। આજે અક્ષય તૃતીયા પાવન અવસરે ચારધામ યાત્રાનો પ્રારંભ થશે અને ચારધામ યાત્રાના પહેલા દિવસે યમનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલશે। પહેલા કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખુલશે, ત્યારબાદ યમનોત્રી ધામના દરવાજા રાત્રે 10 કલાક 29 મિનિટે અને ગંગોત્રી ધામના કપાટ 12 કલાક 25 મિનિટે ખુલશે, જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 12મી મેના રોજ સવારે 6 વાગે ખુલશે। ચારેય ધામોના દ્વાર અનુષ્ઠાન અને મંત્રોના જાપથી ખોલવામાં આવશે। મહત્વનું છે કે ચારધામ યાત્રા માટે તમામ લોકો માટે ઓનલાઈન કે ઓફલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે। અત્યાર સુધીમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 15મી એપ્રિલથી અને ઓફલાઈન રજીસ્ટ્રેશન 8મી મેથી શરૂ થયું હતું। ચારધામ યાત્રાને લઈને ભક્તોની સતત વધી રહેલી નોંધણીને કારણે આ વખતે ગત વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે। તો ગત વર્ષે 2023માં લગભગ 56 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી। હવે વાત કરીએ ઇફકોની ચૂંટણી વિશે। ઇફકો ચેરમેન માટે આજે ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે અને ગઈકાલે ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી। ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે। તો 180માંથી 113 મત જયેશ રાદડિયાને મળ્યા હતા। બિપિન પટેલ વર્સિસ જયેશ રાદડિયા વચ્ચે હરીફાઈ થઈ હતી અને જીત બાદ જયેશ રાદડિયાએ કહ્યું છે કે હું પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને હૃદયથી સહકાર આપનાર છું। મારી જીત એ ગુજરાતની ન્યાયી, પારદર્શક અને ગતિશીલ સહકારી ચળવળની જીત છે। ત્યારે હવે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવા જઈ રહી છે। તો હવે નજર કરીએ કે ઇફકોનું મહત્વ શું છે। ઇફકોનું 5 દેશના માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ભારત સહિત યુએઈ તેમજ ઓમાન અને જોર્ડન આ ઉપરાંત સેંગલમાં ઇફકોનું માર્કેટ જોવા મળ્યું છે।
તો હવે નજર કરીએ કે કેવી રીતે પ્રતિનિધિની પસંદગી કરવામાં આવે છે। તો ઇફકોના સહકારી મંડળોના સભ્યો દ્વારા પસંદગી કરવામાં આવે છે। તો આ ઉપરાંત આરજીબી ઇફકોના સર્વોચ્ચ નીતિ નિર્માતા સંસ્થા ઇફકોના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા આરજીબી માર્ગદર્શન માટે જવાબદાર છે। તો ઇફકોની ચૂંટણીના પરિણામ વચ્ચે હવે સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે। બીજેપીમાં અનેક નિયમો છે, કોઈ પાસે એકથી વધારે હોદ્દો ન હોવો જોઈએ। કેટલાક લોકો સહકારના નામે ઈલું કરતા નજરે પડી રહ્યા છે અને અન્ય પાર્ટીઓ સાથે મળી બીજેપીને નુકસાન કરતા નજરે પડી રહ્યા છે। મેન્ડેટ આપે તે ચૂંટણી લડે તે નીતિ છે। અમે મેન્ડેટની પ્રક્રિયાને સ્વીકારીએ છીએ, મેન્ડેટના આધારે જ નિર્ણય કરીએ છીએ તેવું સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે। જનતા પાર્ટીની પ્રક્રિયા છે, અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે। દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે। લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે। કેટલાય લોકો સહકારના નામે ઈલ્લું કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા। એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા। આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે। એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ। દિલીપ સંઘાણીનો સીઆર પાટીલને જવાબ આપવામાં આવ્યો છે। ઈલુ મુદ્દે બીજેપીના 2 દિગ્ગજ નેતાઓ સામસામે આવ્યા છે। સહકારી ક્ષેત્રમાં ઈલુ મુદ્દે પલટવાર કરવામાં આવ્યો છે। દિલીપ સંઘાણીએ કહ્યું, ઈલુ ક્યાં છે? મનમાની ન ચાલે તો બદનામ ન કરો। અને ભૂતકાળમાં હોદ્દાનો દુરુપયોગ કરી ફોર્મ રદ કરવામાં આવ્યા હતા। સહકારની ચૂંટણીમાં સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવી। જયેશભાઈએ ફોર્મ ભર્યું, જીત માટે અભિનંદન તેવું સંઘાણી દ્વારા કહેવામાં આવ્યું। તો બીજેપીનું માત્ર લોકસભા ચૂંટણી પર ફોકસ હતું તેવું દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। કેટલાય લોકો સહકારના નામે ઈલ્લું કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા। લોકશાહી ઢબે સહકારી આગેવાનોને મતદાન કરીને પરિણામ લાવ્યા છે। આ પરિણામને કોઈ ઈલ્લું તરીકે જોતા હોય તો આવું કહેનારને મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસમાં હોય, બપોરે પાર્ટીમાં આવે અને પછી એને ટિકિટ આપવામાં આવે એવા કેટલા લોકો ગુજરાતમાં છે જેથી કાર્યકર્તાઓ દુઃખી છે। એને ઈલ્લું કહેવાય કે ભાજપ ચૂંટાય એ ઈલ્લું? ભાજપમાં આવીને કોંગ્રેસ સવારમાં બીજે દિવસે પદ મેળવી લે એને ઈલ્લું કહેવાય કે ભાજપમાં મન ઘડત નિર્ણયોની સામે લોકશાહી ઢબે મતદાન થાય અને લોકો એનો ઉમેદવાર પસંદ કરે એને કહેવાય? દિલીપ સંઘાણીએ ઇફકોની ચૂંટણી ઉપરાંત અન્ય કેટલાક મુદ્દે પણ પ્રતિક્રિયા આપી છે। બીજેપી પાર્ટી અને સંગઠન મુદ્દે તેમણે શું કહ્યું, શું આક્ષેપ કર્યા છે તે પણ જોઈએ। કાનૂની મુદ્દો આવશે, પાર્ટીનો મુદ્દો આવે તમે એની સાથે જોઈએ। મેન્ડેટ કોને કહેવાય? જયેશભાઈએ સૌથી પહેલું ફોર્મ ભર્યું હતું, પછી 3 દિવસે બિપિનભાઈ ફોર્મ ભરે, તો બિપિનભાઈનું ભરવું કેવી રીતે, જયેશભાઈનું ભરવું કેવી રીતે કહેવાય? તો એને સંકલનનો અભાવ છે। એ ખામી દેખાડવાના બદલે ઈલું ચાલે છે એવું કહે છે। તો મારે કેવું છે, જે સંગઠનમાં વર્ષો સુધી મેં પણ કામ કર્યું છે, જોયું છે કે જે વિસ્તારમાં જાય એ વિસ્તારના આગેવાનોને ચર્ચા થાય, એને વિશ્વાસમાં લેવાય, પછી કોંગ્રેસમાંથી ભાજપમાં લેવાય। એને બદલે સ્થાનિક તાલુકાના, જિલ્લાના પદાધિકારી, ધારાસભ્ય, જિલ્લા પંચાયતમાં કોઈને ખબર ન હોય
એવા લોકોને કોંગ્રેસમાં લઈને સીધો હોદ્દો આપે, ટિકિટ આપે, એને ઈલુલું કહેવાય? કે ભાજપમાં ઘી ઢોળાય તો ખીચડીમાં જ હોય, એને ઈલુલું કહેવાય? આ તો ધારાસભ્ય છે ભાજપના, આ કોઈ કોંગ્રેસના નથી. એટલે ઈલુલું અને થઈને હજી પણ સહકારી પ્રવૃત્તિને બદનામ કરવાના ચશ્મા ઉતારવા જરૂરી છે. સહકારી ક્ષેત્ર સહકારથી સમૃદ્ધિ માન્ય પ્રધાનમંત્રી નારો આપ્યો છે, એ દિશામાં આગળ વધી રહી છે અને મજબૂત કામ કરી રહી છે. દિલીપભાઈ, બિપિન પટેલ જેમને પાર્ટીએ મેન્ડેટ આપેલું હતું એ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અને સહકાર સેલના સંયોજક હતા અને એમને મેન્ડેટ આપેલું હતું. મેન્ડેટ ક્યારે આપ્યું? જયેશભાઈને ખબર નથી ત્યારે તો એને ફોર્મ ભર્યું, એને કોઈ કીધું પણ નથી કે તમારે આ મેન્ડેટ આપ્યું. જેને ફોર્મ ભર્યું 24 તારીખે, જયેશભાઈ અને બિપિનભાઈ કે દિવસે ફોર્મ ભર્યું? મીડિયાના માધ્યમથી અપપ્રચારના કારણે જયેશભાઈને બદનામ કરવા પ્રયત્ન કર્યો છે. બિલકુલ દિલીપભાઈ, સવાલ અહીં એ પણ થાય, આપે એક સરસ વાત કરી કે ઘી ઢોળાયું તો ખીચડીમાં, પણ બીજી તરફ CR પાટીલની આપે પણ બાઇટ સાંભળી અને એમણે જે કહ્યું, શું આપ પાટીલ સાહેબના જે નિવેદનથી સહમત છો કે પછી એમણે જે કહ્યું એ યોગ્ય નથી? એક તો ભાજપના કાર્યકર્તાઓ કોઈ નોકરિયાત હોય અને એને પોલીસ સ્ટેશનમાં દબડાવતા હોય, એ સ્થિતિનું વાતાવરણ ગુજરાતના કાર્યકર્તાઓ બોલી નથી શકતા, સહકારી ક્ષેત્રમાં પણ બોલી નથી શકતા. હું તો જયેશભાઈને અભિનંદન દઈશ કે એને ફોર્મ ભર્યું હતું અને જીત મેળવી એ બદલ એને હું અભિનંદન. સંઘાણી સાહેબ, બીજો એક સવાલ, જો જયેશભાઈ સતત જીતતા આવતા જ હતા તો પછી પક્ષે એવું કેમ વિચાર્યું કે ભાઈ આપણે બીજો ચહેરો ઉતારીએ? શું સીધું જ એમને જો મેન્ડેટ આપી દેવામાં આવ્યો હોત તો આ કંઈ વિષય રહેતો જ નહીં ને ફરી વખત એવું પણ બની શકત કે બિનહરીફ જયેશભાઈ ચૂંટાઈ જાત? તો થઈ વખત મેં દિલ્હી ફોર્મ ભર્યા પછી આવ્યા પછી 2 કે 3 દિવસ પછી મેં ખુદ ફોન કરી CR પાટીલને કીધું આમાં પુનઃવિચારણા કરું. જયેશભાઈ ઇફકોમાં ચાલુ છે, એ જીતે એમ છે, લોકોનો પ્રેમ એમની તરફદારીમાં છે, પણ એ અંગે કોઈ વિચારણા કરીને કોઈ જવાબ ના આપ્યો. દિલીપભાઈ, ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી એ આ ચૂંટણીમાં જામકંડોળા ગયેલા હતા, જયેશભાઈના પરિવાર સાથે તેમના નિવાસ સ્થાને પણ મુલાકાત કરેલી હતી, ત્યારે આ બાબતે કોઈ ચર્ચા થઈ હતી ખરા? ત્યારે મનસુખભાઈ માંડવિયાને વધુમાં કેવી રીતે જીતાડાય એ અંગે ચર્ચાઓ કરીને એના આયોજના મુજબ સૌએ કામે લાગવાની વાત કરી. બિલકુલ, એટલે સહકારિતા જે આટલું મોટું સંગઠન છે, આટલી મોટી શક્તિ છે, જે ગુજરાત જ નહીં દેશમાં પણ એની એક તાકાત અલગ છે, એ મુદ્દે જ્યારે એની ચૂંટણી થવાની હતી એટલે સંઘાણી સાહેબ એવું આપણે કહી શકાય કે ફક્ત લોકસભા પર જ ફોકસ હતું બીજેપીનું? લોકસભામાં જ ફોકસ હોય છે, કોઓપરેટિવમાં તો જે કોઓપરેટિવ વાળા હોય સંભાળતા હોય છે. દિલીપભાઈ, તમે કીધું કે આ જે ઈલુની વાત જે હતી અને એની અંદર અનેક નેતાઓ એવા કોંગ્રેસના આવી ગયા કે સ્થાનિક નેતાઓને સિનિયર નેતાઓને પૂછવામાં ન આવેલું. કયા કયા એવા નેતાઓ આવી ગયેલા છે? પરંતુ હું મકરંદભાઈ દેસાઈ એટલે 1982માં પ્રદેશ મંત્રી હતો, બાકીના 3-4 પ્રમુખો જોડે હું પ્રદેશ મંત્રી, પ્રદેશો ઉપપ્રમુખ કાશીરામભાઈ જોડે માંડીને બધા જોડે રહ્યો છું. સંગઠનની પદ્ધતિમાં કોઈને પાર્ટીમાં લેવા હોય તો સ્થાનિક આગેવાનોને ચર્ચાને વિશ્વાસમાં લેતા, એના બદલે સ્થાનિક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે સંગઠન કે ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિને ખબર ન હોય, લઈને સીધી ટિકિટો મળે, સીધો પદ મળે, એને ઈલુલું કહેવાય? કે ભાજપના જ ચૂંટાય એને ઈલુલું કહેવાય? પોતાની મનમાની ન હાલે એને ઈલુલું કહીને બદનામ નહીં કરવું જોઈએ. તો શું મનમાની આપના મતે એવું લાગે છે કે પક્ષની અંદર કોઈ સંગઠનની અંદર કોઈક એવી વાત છે જે ખુલીને બહાર આવતી નથી ને આ પરિણામ આજે આવીને ઊભું રહે છે? દાખલા તરીકે કહું તમને, પ્રેસ પોલીમાં ચૂપ બેઠું મહેશભાઈ પટેલ, હિંમતનગર, સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હતા, બીજી વખત ચૂંટાણા હતા. એને તમે ચૂંટણી લડી ન શકો કારણ કે તમે બીજી વખત ચૂંટાણા છે એમ કરીને સરકારનો દુરુપયોગ કરીને એના ફોર્મ રદ કરવામાં આવ્યો. કાયદામાં આવી જોગવાઈ નથી તો પણ આ વખતે આવા ફોર્મ રદ કરવાના છે. એને સંબંધિત મંત્રી
થી માંડીને સરકારના જવાબદાર લોકોને જાણ કરી કે આ કરવા જઈ રહ્યા છો એ ગેરકાનૂની છે, આવું નહીં કરવું જોઈએ. ત્યારે પણ મને જવાબદાર સરકારમાં જવાબ આપ્યો તો સંગઠનનું દબાણ. જો મહેશભાઈ બીજી વખત ચૂંટાઈને ત્રીજી વખત લડતા હોય, એનું ફોર્મ રદ થતું હોય તો એ જ ડિસ્ટ્રિક્ટ બેંકનો કાયદો લાગુ પડે. હું અમરેલીમાં ત્યાર પછીના 3 મહિના પછી 9મી વખત ચૂંટાડો તો એ કાયદો મને લાગુ નથી પડ્યો, ત્યાં લાગુ પડ્યો છે. તો આ જો ન કહેવાય તો શું કે મનગમતા હોય, અણગમતા હોય ત્યાં ફોર્મ રદ કરાવવાનો પ્રયાસ કરવો અને કાયદાથીમાં ન હોય એવું કરવું, આ બધું તંત્ર લાંબો સમય ન ચાલે. સહકારિતા ભારતીય જનતા પાર્ટીની બને એના માટે મારા સંતોષ પ્રયાસો શરૂઆતથી છે અને આજે પણ રહેવાના. અમારું ભાજપમાં રહે છે, કોઈના મનગમતા અણગમતા ઉપર નથી રહેતું. બિલકુલ સંઘાણી સાહેબ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો દેશની સંવેદનશીલ માહિતી મોકલનાર વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. બિહારના જાસૂસને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભરૂચથી ઝડપી પાડ્યો છે. પ્રવીણ મિશ્રા નામનો શખ્સ દેશની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આરોપીના મોબાઈલની તપાસ કરતા સામે આવ્યું કે તે સોનલ ગર્ગ નામની આઈએસઆઈ હેન્ડલર સાથે સંપર્કમાં હતો. મહિલાએ પ્રવીણ મિશ્રાને હની ટ્રેપમાં ફસાવ્યો હતો અને દેશની સંવેદનશીલ માહિતી મેળવી રહી હતી. આરોપી મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. છેલ્લા 9 મહિનાથી ગુજરાતના અંકલેશ્વરની કંપનીમાં નોકરી કરતો હતો. 20થી વધુ લોકો હની ટ્રેપનો શિકાર બન્યા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરેલ. એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસાઇલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવેલ અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવેલ છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરેલ. એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાન આઈએસઆઈ હેન્ડલર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જો ડિફેન્સ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જે કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કરેલાની પણ માહિતી મળેલ છે. ભરૂચ ઝઘડિયામાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાવા મુદ્દે ખુલાસો થયો છે અને જાસૂસ અંકલેશ્વરના ભડકોદરાના પટેલ પાર્કમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. 1 અઠવાડિયા પૂર્વે પટેલ પાર્કમાં રહેવા આવ્યો હતો અને હાલ તેના ઘરે તાળું લટકતું જોવા મળ્યું અને અન્ય લોકોની પણ સંડોવણીની આશંકાના પગલે તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ન્યૂઝ કેપિટલના અહેવાલની મોટી અસર સર્જાઈ છે. નીટની પરીક્ષામાં સોદેબાજીને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી તુષાર ભટ્ટને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. તો જય જલારામ સ્કૂલે તુષાર ભટ્ટની હકાલપટ્ટી કરી છે. તુષાર ભટ્ટની કારમાંથી ₹7 લાખ મળી આવ્યા હતા. તો ગેરરીતિ સામે આવતા સ્કૂલના ચેરમેને પગલાં લીધા છે અને જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ તેમજ રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાનો રહેવાસી આરીફ વોરા આ કૌભાંડના મોટા ચહેરા છે અને આ 3 પૈકી એક પરશુરામ રોયની અટકાયત કરવામાં આવી છે. પંચમહાલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો અને બપોરે 12:30 કલાકે આ કૌભાંડનો પર્દાફાશ થયો. ત્યારે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે આ અહેવાલ દર્શાવ્યો હતો. અહેવાલ બાદ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના શું હતી અને આપણે સ્કૂલના જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટી સાથે આપણે સીધા વાત કરીશું. સર, એક તુષાર ભટ્ટ નામના શિક્ષક છે જે આપની સ્કૂલની અંદર ફરજ બજાવતા હતા, જેમનું નામ ગેરરીતિમાં સામેલ આવ્યું છે. શું કહેશો એ બાબત? નીટની એક્ઝામના દિવસે, રવિવારના દિવસે સવારમાં એસઓજીની ટીમ આવી ગઈ હતી બધી,
અને અહીંયા આગળ તપાસ ચાલુ હતી. તપાસની અંદર એમની ગાડી ટોટલ 2 ગાડી ચેક કરવામાં આવી, એમાંથી એક ગાડીની અંદરથી કંઈક 7 લાખ રૂપિયા મળ્યા. એ ગાડી તુષાર ભટ્ટની હતી એવું કહેવાય છે. અને બીજી ગાડી જે હતી એ અહીંની અંદર હતી, એ ચેક કરીને એમાંથી કશું મળ્યું નહોતું. હવે એની અંદર ગેરરીતિની અંદર એમનું નામ કઈ રીતે આવ્યું છે એ હજુ એક તપાસનો વિષય છે. એટલે એની અંદર હું અત્યારે કશું કહી શકું નહીં, પણ એ તપાસ થશે એટલે એની અંદર બધા ખુલાસા થઈ જશે. કે વોટ્સઅપ મને અત્યારે જે મીડિયા દ્વારા જાણવા મળ્યું છે એના દ્વારા એવું જાણવા મળ્યું કે મીડિયા ચેટિંગની અંદર એમણે ઘણા બધા પેરેન્ટ્સના સંપર્ક કર્યા હશે અને સંપર્કના આધારે આ વસ્તુ થઈ હોય એવું લાગી રહ્યું છે. ની પૂછતાછ કરતો તેઓ દ્વારા બાળકોની જે OMR કોરી છોડી દેવામાં આવે છે, ત્યારબાદ અન્ય કોઈ રીતના એમાં OMRમાં ટીક કરાવવા માટે એક બાળક દીઠ 10 લાખ રૂપિયાની આયોજન કરેલું હતું. એ પૈકી 7 લાખ રૂપિયા એડવાન્સ તેઓ કોઈ વ્યક્તિ પાર્ટી પાસેથી લીધેલા હતા અને આ રકમ 2 મોબાઈલ અને ગાડીની RC બુક પોલીસની ટીમ સાથે ત્યાંથી જમા લેવામાં આવેલું હતું, જેનો રિપોર્ટ માનનીય કલેક્ટર સાહેબને કરવામાં આવેલો હતો. ગઈકાલે 8 તારીખે માનનીય કલેક્ટર સાહેબે FRI નોંધાવવા માટે અમોને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલને અધિકૃત કરતા અમોએ ગઈ રાત્રે FRI દર્જ કરેલી છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રીનાઓને આ અંગે હકીકત મળેલી એ આધારે અને તેમના માર્ગદર્શન સૂચના આધારે શિક્ષણ અધિકારીનાઓએ આની તપાસ કરેલી. જલારામ સ્કૂલ જે ગોધરા પરબડી ખાતે આવેલી છે ત્યાં એમની ટીમ સાથે તપાસ કરેલી અને ત્યાં આ નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી અને આ આરોપીઓએ પાસ કરવાનું એક કાવતરું રચેલી અને તેનો પર્દાફાશ થયેલો અને તે અંગે શિક્ષણ અધિકારી શ્રી નાઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે. સમાચારમાં હવે આગળ વાત કરીએ તો હવે જોઈએ આજનો ફિટનેસ મંત્ર. નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે વાત કરીએ પ્રોટીનની. તમારી રેગ્યુલર આદતો સાથે પ્રોટીનને એડ કરો. નાસ્તામાં અથવા વર્કઆઉટ પછી પ્રોટીન શેક પીવો. સલાડ ઓટમીલમાં સમારેલી બદામ એડ કરો જેથી ફાઇબર સાથે પ્રોટીન વધે. બ્રાઉન રાઈસ એ સફેદ ચોખા કરતાં સર્વિંગ દીઠ વધુ પ્રોટીન આપે છે. સલાડ, પાસ્તા અથવા ટાકોમાં કઠોળને જગ્યા આપો જેથી ફાઇબરની સાથે પ્રોટીનનું પણ પ્રમાણ વધે. સફેદ બ્રેડ કરતાં આખા અનાજની બ્રેડમાં વધુ પ્રોટીન હોય છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. બુલેટિનની શરૂઆત કરીએ તો મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે. ત્યારે મહીસાગરની ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગરમાં બીજેપી નેતાના પુત્ર સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. શનાભાઈ તાવિયાડે વિજય ભાભોર સામે ફરિયાદ નોંધાવી છે. ગોઠી બૂથ પર શનાભાઈને મત આપવા મુદ્દે દબાણ કરવામાં આવ્યું હતું. શનાભાઈ વાત સાંભળ્યા વગર ચાલ્યા ગયા હતા મત આપવા. બૂથ કેપ્ચરિંગ ન થતા વિજય ભાભોર અને તેના સાગરીતોએ ધમકી આપી તો મતદાન પૂર્ણ થયા બાદ શનાભાઈને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તો આ તરફ દાહોદમાં બૂથ કેપ્ચરિંગને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમપુર ગામમાં ફરી મતદાન કરવામાં આવશે. બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવતા ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 મેના રોજ પુનઃ મતદાન કરવામાં આવશે. દાહોદ લોકસભા બેઠક હેઠળ આવતા મહીસાગરના સંતરામપુરમાં બૂથ કેપ્ચરિંગ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મતદાન મથકના કર્મચારી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 4 મતદાન મથકના કર્મચારી અને 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યવાહી કરી છે તો પ્રિસાઇડિંગ ઓફિસર રોહિત કાનાભાઈ, ખુશાલભાઈ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પરમાર ભૂપતસિંહ મોતીસિંહ, પોલિંગ ઓફિસર સોલિયા યોગેશભાઈ સોમજીભાઈ, પોલિંગ ઓફિસર પટેલ મયુરિકાબેન શાંતિલાલ,
પોલીસકર્મી રાહુલ જીલુભાઈ અને પોલીસકર્મી રમણભાઈ છગનભાઈ માલીવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને ઇલેક્શન પંચે, ભારતના ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વર શ્રીના મતદાનના અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એક્ટ 1951ના સેક્શન 58ના સબ સેક્શન 2 હેઠળ 19 દાહોદ લોકસભા મત વિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 ખાતે તારીખ 7 મે 2024ના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ 11 મે 2024 શનિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસર તેમજ 1 પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અને ઇલેક્શન પંચે, ભારતના ચૂંટણી પંચે મહીસાગર લાઈવ બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો અને પ્રથમપુર બૂથમાં ફરજ બજાવતા પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસરને મહીસાગર ચૂંટણી અધિકારીનું તેડું આવ્યું. ગતરોજ 4 કર્મચારી અને અધિકારીને નોટિસ આપવામાં આવી હતી. મતદાન મથક પર ફરજ પર ગંભીર બેદરકારી દાખવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. ચૂંટણી અધિકારીએ બૂથના કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપી હતી અને પ્રિસાઇડિંગ સહિત 3 કર્મચારીને મહીસાગર ચૂંટણી અધિકારીનું તેડું આવ્યું. આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થશે. મતદાન બૂથમાં થયેલ બૂથ કેપ્ચરિંગના બનાવને લઈ જવાબ આપવામાં આવશે. ગીર સોમનાથના ગીર ગઢડા ગામને 10 વર્ષથી તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ લોકો હજુ પણ પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન છે. લોકોને સમયસર પીવાનું પાણી નથી મળી રહ્યું. અનેક જગ્યાએ ગટરના પાણી રસ્તાઓ પર વહી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે રસ્તાઓ અંધકારમય બન્યા છે. રસ્તાઓની બિસ્માર હાલતના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રસ્ત છે. અનેક રજૂઆતો બાદ પણ બેદરકાર બનેલા પ્રશાસન સામે લોકોમાં રોષ ફેલાયો છે. સત્વરે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ગામના અંદર મુખ્ય બજારમાં જાહેર રસ્તાઓ સારા નથી. અવારનવાર ગટરો ઉભરાઈ જાય છે. નિયમિત સાફસૂફી પણ નથી થતી અને સરકારી હોસ્પિટલમાં અત્યારે માત્ર 2 ડૉક્ટરો હોય છે અને ગાયનેક ડૉક્ટર પણ નથી, એમડી ડૉક્ટર પણ નથી. અવારનવાર અહીંયા ડિલિવરીનો તાલુકા મથકની સરકારી દવાખાનું હોય અને અવારનવાર ડિલિવરીના કેસો આવે છે. નોર્મલ ડિલિવરી હોય તો અહીંયા સરકારી હોસ્પિટલમાં થઈ શકે છે, પણ કોઈ ક્રિટિકલ કેસ હોય તો અહીંયાથી ઉના 18 કિલોમીટર દૂર થાય છે અને ઇમરજન્સીમાં પહોંચવા માટે ત્યાં ઉના જવું પડે છે. અહીંયા ગીરગઢડા તાલુકાની અંદર જઈએ તોય લોકો કોઈ જવાબદારી દેતા નથી. અહીંયા અમારા વિસ્તારની અંદર કોઈ દી જિંદગીની અંદર રોડ રસ્તા બન્યા નથી ને નળ 4-5 દી એક ફેરી આપે છે, બરાબર. છતાં એમાં ગટરનું પાણી આવવા કારણે લોકો રિપેરિંગ નથી કરી શકતા. અમારે એ લોકો પાણી એવું ગટરનું પાણી પીવા કારણે લોકો, અમારા બાળકો નાના છે છતાં બીમાર પડે છે. રજૂઆત કરી, અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી ને અત્યારે આ ગીરગઢડા તાલુકાની અમારે એક કોઈ ટિકલેટ અહીંયા ચાલુ છે નહીં ને રોડ બહુ હાવ ખરાબના પેટના છે. અત્યારે ગીરગઢડામાં છેલ્લા 3 વર્ષથી આ ચૂંટણી નથી થઈ અને વહીવટદાર શાસનને લીધે ઘણા બધા પ્રોબ્લેમો ગીરગઢડા ગ્રામજનોને થઈ રહ્યા છે. ઘણી બધી સુવિધાઓનો અભાવ છે કે જે તાલુકા લેવલની જે સુવિધાઓ મળવી છે તે કંઈ પણ અહીંયા મળી નથી. રોડ રસ્તા હોય, પાણી હોય, લાઇટ હોય, એક પણ વ્યવસ્થાઓ વ્યવસ્થિત રીતે છે નહીં અને 3 વર્ષથી અહીંયા સરપંચ તરીકેની પણ ચૂંટણી નથી થઈ. તો વહેલી તકે સરકાર આ બાબતમાં ધ્યાન આપે. ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ બાદ હવે રોલિંગ મિલ ઉદ્યોગ પણ મંદીમાં સપડાયો છે અને કાચા માલની અછત અને તૈયાર માલનું વેચાણ ન થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને શ્રમિકોની રોજગારી સામે પણ સંકટ ઊભું થયું છે. જિલ્લામાં હાલ 80માંથી 20 થી 25 જેટલી રોલિંગ મિલો બંધ થઈ ચૂકી છે અને અનેક શ્રમિકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે અને ચાલુ મિલોના પણ શ્રમિકોને એકાંતરે રજા રાખી કામ પર બોલાવવામાં આવે છે. મંદીના કારણે હજારો ટન તૈયાર માલ હાલ મિલોમાં ધૂળ ખાઈ રહ્યો છે. બંધ થવા તરફ જઈ રહેલા રોલિંગ મિલ ઉદ્યોગને બચાવવા માટે વેપારીઓ અને શ્રમિકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે. ખાસ તો અત્યારે છે ને સિયોરમાં અમારી 80 જેવી રોલિંગ મિલો છે
અને 20 તો અલંગમાં શીપો નથી આવતા, એને હિસાબે ઘણા ટાઈમથી 20 રોલિંગ મિલો બંધ છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે અલંગમાં શીપો છે નહીં, એટલે એના રેટ વધારે છે. અને અમારી છે ને ફિનિશમાં ડિમાન્ડ ઓછી છે. તૈયાર માલ જે અમે બનાવીએ છીએ એની આખા ગુજરાતમાં અમને લાગે છે કે ઇલેક્શનના હિસાબે એની અસર હશે, એટલે ફિનિશ માલમાં ડિમાન્ડ ઓછી છે. અમારી ગણતરી એવી છે કે ઇલેક્શન ગયા પછી આ 2-3 દિવસમાં ઘરાકી નીકળવી જોઈએ, પછી નીકળી નથી. કે અમે જે ઇમ્પોર્ટેડ સ્ક્રેપ લાવીએ છીએ ઇંગોટ મિલેટ બનાવવા માટે, એ પણ બહારથી ઊંચું આવે છે, વિદેશથી, અને એના હિસાબે અમારી પડતર ઊંચી આવે છે, પણ ફિનિશ માલ નથી વેચાતો. એટલે અમારી રોલિંગ મિલોને કંઈક ને કંઈક અંશે એકાદ દિવસ વધારાનો બંધ રાખવો પડે છે. અત્યારે મજૂરો દરેક મિલમાં 100 ઉપરના મજૂર હોય છે. અત્યારે એન કેન પ્રકારને ચાલાવી રહ્યા છીએ કે ભાઈ આજે ચાલુ થઈ જશે સરસ રીતે, આવતીકાલે થશે, આમ થશે તેમ થશે, એમ વિચારીને વેપારી મિલવાળા બધા ચાલુ રાખે છે. પણ પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે 20 થી 25 મિલો તો બંધ થઈ ગઈ. એમાંય 2-4 મિલો તો એવી છે કે જે પોતે જ ફાઇનાન્શિયલ ખૂબ ખરાબ થઈ ગયા એટલે બંધ થઈ ગઈ. અને બાકીની મિલો જે છે 35-40 ચાલે છે, એ પણ 8 કલાકની શિફ્ટમાં જ ચાલે છે, અને 2 રજા 3 રજા એવી રીતે રાખવી પડે છે, કારણ કે મટીરિયલ ફિનિશ મટીરિયલ અમારું વેચાઈ નથી રહ્યું. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો હવે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં એડમિશન લેવા માટે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી મદદ કરશે અને વાલીઓ QR કોડ સ્કેન કરીને નજીકની શાળા વિશે માહિતી મેળવી શકશે. અમદાવાદમાં અનેક ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ આવેલી છે, જો કે વાલીને માહિતી હોતી નથી, જેને લઈને અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલો આ નવતર પ્રયોગ ઉપયોગી સાબિત થઈ શકશે. આ નવતર અભિગમ થકી વાલીને શાળાઓની સાથે સાથે સરકારી યોજનાની પણ માહિતી મળશે. અમદાવાદની વાત કરવામાં આવે તો 312 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે, જેમાં 1200થી વધુ વર્ગોમાં 70,000થી વધુ બાળકો અભ્યાસ કરે છે. એટલે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રવેશ મળવાથી શું લાભ થશે, તે સાથે સાથે તેમની નજીકની ગ્રાન્ટેડ શાળાને તેઓ જાણી શકે તે માટેનો આ ગૂગલ મેપિંગ સહિતનો આ અમારો એક નવતર પ્રયાસ છે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓને સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવી અને ખાસ કરીને કોઈ આર્થિક બોજો એમના પર ન પડે અને સારી રીતે ભણી શકે તેવો અમારો આ એક નવતર પ્રયોગ છે. મૂળ આખરે કોઈ પણ બાળકને પ્રવેશ મળી જાય તેના પાછળ અમારો મુખ્ય આશય આની પાછળનો અમારો રહેલો છે. રાજ્યમાં ભાડે કાર લઈ અન્ય રાજ્યમાં વેચી દેવામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે અને પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ સુરતમાં મેટ્રો પ્રોજેક્ટમાં કાર ભાડે આપવાનું કહી ઠગાઈ આચરતા હતા અને કાર મળ્યા તેને અન્ય રાજ્યોમાં વેચી દેતા હતા. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પૂછપરછ બાદ પોલીસે 28 જેટલી કાર કબજે કરી છે, જેની અંદાજિત કિંમત 3,74,00,000 જેટલી થાય છે. સુરત સહિત અમરેલીના લોકો સાથે પણ આ આરોપીએ કાર ભાડે લઈ ઠગાઈ આચરી હતી. અમરેલી જિલ્લા પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે. આ કેસમાં કુલ 28 કારો સીઝ કરવામાં આવેલી છે, જેની કુલ બજાર કિંમત 3,76,54,000 થાય છે. આ કેસની મોડસ ઓપરેન્ડાઈ આ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા. 2 થી 3 માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા. સુરતના અમરોલીમાં યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને 17 લાખની લેતી દેતીમાં યુવકનું અપહરણ કરવામાં આવ્યું. રાજકોટના 5 શખ્સોએ યુવકનું અપહરણ કર્યું તો પિતા સાથે ઉભેલા પુત્રને ઉપાડી ગયા આરોપી અને પોલીસે ફરિયાદના આધારે 5 શખ્સની ધરપકડ કરી. ચૂંટણી બાદ આંગડિયા પેઢીમાં સીઆઈડી ક્રાઇમના દરોડા પાડવામાં આવ્યા છે અને સુરત ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા. સુરતની ભવાનીવાડમાં પીએમ એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરવામાં આવી તો રોકડ અને હવાલાના વ્યવહારોની તપાસ કરવામાં આવી છે. રાજ્યના અન્ય અલગ અલગ શહેરોમાં ટીમો મોકલી તપાસ કરવામાં આવી રહી છે.
ચૂંટણીની મોસમ વચ્ચે સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યભરમાં દરોડાઓ છે તે પાડવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે રાજ્યભર સહિત અમદાવાદમાં પણ આજ સવારથી જ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા છે તે દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અને આ જે પ્રકારે તમે જોઈ શકો છો કે જે સીજી રોડ પર આવેલી જે ઇસ્કોન આર્કેડ છે તેમાં જે આંગણિયાની પેઢીઓ આવેલી છે ત્યાં વહેલી સવારથી જ છે દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આરટીજીએસ દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી અને ફેક એકાઉન્ટને લઈ અને ફરિયાદો છે તે મળી હતી. એ ફરિયાદોને લઈને હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 25 જગ્યાઓ ઉપર 40 લોકોની જે ટીમ છે તે સમગ્ર સર્વે છે તે કરી રહી છે. મહત્ત્વની વાત છે કે 10 કરોડ રૂપિયા છે તે પણ આજ સવારથી ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન રિકવર કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. આ 10 કરોડ રૂપિયા સહિત ચલણી નાણું, ફોરેન્સિક કરન્સી, સોના સહિતનો મુદ્દામાલ છે તે સીઆઈડી ક્રાઇમે જપ્ત કર્યો છે. અને અત્યારે પણ જે પીએમ આંગડિયા સહિતના જે તમામ આંગડિયાઓ આવેલા છે ત્યાં તપાસ છે તે કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગેરકાયદેસર નાણાકીય હેરાફેરી દ્વારા હવાલા કરનાર જે આંગણિયા પેઢીઓ છે તેમની ઉપર છે તે તવાઈ આવી છે. અમદાવાદના સીજી રોડ ઉપર છે તે આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે ને આનું ક્યાંક ને ક્યાંક કનેક્શનો દુબઈ સુધી પહોંચી રહ્યા છે એ પ્રકારની વાત પણ સીઆઈડી ક્રાઇમના ધ્યાને આવી છે. ને તમામ તપાસ કર્યા બાદ અત્યારે દરોડાની છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ જે આંગણિયાઓ જે મોટી મોટી પેઢીઓ આવેલી છે ત્યાં સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે. એટલે અમદાવાદ સહિત રાજ્યભરમાં આ દરોડાની કાર્યવાહી છે તે ચાલી રહી છે, ત્યારે આ કાર્યવાહી મોડી રાત અથવા આવતીકાલ સવાર સુધી ચાલે એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અમદાવાદના પીરાણા ધાર્મિક સ્થળ પર જૂથ અથડામણમાં કાર્યવાહી થઈ છે અને અસલાલી પોલીસે બંને જૂથ સામે ક્રોસ ફરિયાદ નોંધી છે. આઈપીસી 307 તેમજ 120B સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી છે. એક પક્ષ તરફથી 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે, બીજા પક્ષ તરફના 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટોટલ જે છે 307 અને રાયોટિંગ અને હર્ટિંગ ધ રિલીજિયસ સેન્ટિમેન્ટ જે 295A એ કલમો લગાવવામાં આવે છે. બીજી જે ઇન્વેસ્ટિગેશનમાં જે નવી કલમો ઉમેરવાની હશે તો એ પણ ઉમેરવામાં આવશે. હવે એના જે છે જે ઇન્જર્ડ થયા છે એના અમે સ્ટેટમેન્ટ લઈને જો એ પણ કલમો ઉમેરવામાં આવશે. પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડે માછીમારોનો જીવ બચાવ્યો અને ગઈકાલે જખૌથી 22 કિલોમીટર દૂર માછીમારી કરવા માછીમાર ગયો હતો અને કોસ્ટગાર્ડની ટીમે દરિયામાંથી બેભાન હાલતમાં માછીમારનો જીવ બચાવ્યો હતો. સંજય ગીગા નામના માછીમારનો કોસ્ટગાર્ડે જીવ બચાવ્યો હતો. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વાતાવરણમાં અસાધારણ ફેરફારના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગરમી અને વરસાદના મારના કારણે કેરીઓ ઝાડ પરથી ખરી રહી છે. 2 દિવસ પહેલા અમરેલીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો ગુણવત્તા અને ઉત્પાદનમાં થયેલા ઘટાડાના કારણે પૂરતું વળતર ન મળવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. ત્યાંના ઇજારદાર ભાઈ લખમણભાઈનો બગીચો રાખ્યો હતો, ભગવાનભાઈનો બગીચો રાખ્યો હતો. એટલે બધા ભાઈનું 30-35 વીઘા જમીન થતી હતી. એમાં આવરણ સારું હતું પહેલાં. અત્યારે હવામાન ખરાબ થયેલું છે, એમાં નુકસાન છે, બધું ખરી ગયું છે. પાણી વગરના ઝાડ છે, અત્યારે પાણી થોડું છે. પછી બીજા નંબરમાં અમારે અત્યારે 500-600 મણ વજન થાય એમ છે. એમાં માવઠાની અગાસી છે, એમ વરસાદની અગાસી છે, તેમાં મને આમાં કાંઈ વળે એવું છે નહીં. પહેલાં આવરણ બહુ સારું હતું, અટાણે એ બધું પારું આવ્યું, અટાણે રહ્યું છે પારું ખરી ગયું બધું મોરમાં, અને પાણીની તકલીફ છે અને વરસાદની માવઠાની આગાહી છે. એના હિસાબે અમારે નુકસાન બહુ જોરદાર થાય એવું છે અને આમાં કાંઈ વળે એવું છે નહીં. અમે 35 વીઘાનો બગીચો રાખેલો છે,
અટાણે એમ પહેલાં આવરણનું બહુ સારું હતું, હવામાનના લીધે બધું ખરી ગયું અને ઉડી ગયું છે. અટાણે આમાં કાંઈ વળે એવું નથી અને અટાણે કેરી છે એ પણ બગડી જાય એમ છે. અને વરસાદની આગાહી આપેલી છે, પહેલાં પણ આવું વાવાઝોડું આવેલું હતું, એ વાવાઝોડામાં અમારું બહુ નુકસાન થયું હતું. અટાણે જે કાંઈ વળે એમ છે તો અટાણે વરસાદની આગાહી આપેલી છે એમાં કાંઈ વળે એમ છે નહીં. એર ઇન્ડિયા એક્સપ્રેસે સિક લીવ પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને એર ઇન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને બરતરફીના નોટિસ આપી છે. અને હકીકતમાં 100થી વધુ ક્રૂ મેમ્બર્સે અચાનક માંદગીની રજા પર જવાને કારણે એરલાઇન્સે છેલ્લા 2 દિવસમાં તેની 90 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ કેબિન ક્રૂ મેમ્બર્સ પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા અને છેલ્લી ક્ષણે કેબિન ક્રૂ સભ્યોએ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા, જેના કારણે અમારી કામગીરી ગંભીર વિક્ષેપ ઊભો થયો. ત્યારબાદ એર ઇન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવાઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી, જેના કારણે રાતથી 100થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેનાથી લગભગ 15,000 મુસાફરોને અસર સર્જાઈ. લોકસભા ચૂંટણી વચ્ચે રશિયાએ મોટો દાવો કર્યો છે અને રશિયાનું કહેવું છે કે અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવાનો છે. રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું છે કે અમેરિકા વાસ્તવમાં ભારતના રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ભારતની રાજકીય સમજ અને ઇતિહાસ સમજી શકતો નથી. તો ઝખારોવાએ કહ્યું કે અમેરિકા ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયાવિહોણા આરોપ લગાવી રહ્યું છે, જે ભારત પ્રત્યે અપમાનજનક છે અને ભારત પર ખાલિસ્તાની આતંકવાદીના હત્યાના પ્રયાસો પર રશિયાએ અમેરિકાની નિંદા કરતા કહ્યું કે અમેરિકાએ હજી સુધી આ કેસમાં ભારતીય નાગરિકોની સંડોવણી અંગે કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી. પુરાવાના અભાવે આવી અટકળો સ્વીકાર્ય નથી. હવે વાત પરીક્ષામાં પૈસાની સોદેબાજી વિશે. ન્યૂઝ કેપિટલના અહેવાલની મોટી અસર વર્તાઈ છે અને નીટની પરીક્ષામાં સોદેબાજીને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી તુષાર ભટ્ટને ફરજમુક્ત કરાયા તો જય જલારામ સ્કૂલે તુષાર ભટ્ટની હકાલપટ્ટી કરી. તુષાર ભટ્ટની કારમાંથી ₹7 લાખ મળી આવ્યા અને ગેરરીતિ સામે આવતા સ્કૂલના ચેરમેને પગલાં લીધા. જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોય, ગોધરાનો રહેવાસી આરિફ વોરા આ કૌભાંડના મોટા ચહેરા છે અને આ 3 પૈકી એક પરશુરામ રોયની અટકાયત કરાઈ છે. પંચમહાલમાં શિક્ષણ જગતને શમસાર કરતો આ કિસ્સો સામે આવ્યો હતો. બપોરે 12:30 કલાકે આ કૌભાંડનો પર્દાફાશ થયો, ત્યારે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે આ અહેવાલ દર્શાવ્યો હતો અને અહેવાલ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના શું હતી અને આપણે સ્કૂલના જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટી સાથે આપણે સીધા વાત કરીશું. સર, એક તુષાર ભટ્ટ નામના શિક્ષક છે જે આપની સ્કૂલની અંદર ફરજ બજાવતા હતા, જેમનું નામ ગેરરીતિમાં સામેલ આવ્યું છે, શું કહેશો એ બાબત? નીટની એક્ઝામના દિવસે, રવિવારના દિવસે સવારમાં એસઓજીની ટીમ આવી ગઈ હતી બધી, અને અહીંયા આગળ તપાસ ચાલુ હતી. તપાસની અંદર એમની ગાડી, ટોટલ 2 ગાડી ચેક કરવામાં આવી, એમાંથી એક ગાડીની અંદરથી કંઈક ₹7 લાખ મળ્યા. એ ગાડી તુષાર ભટ્ટની હતી એવું કહેવાય છે. અને બીજી ગાડી જે હતી એ અહીંની અંદર હતી, એ ચેક કરીને એમાંથી કશું મળ્યું નહોતું. હવે એની અંદર ગેરરીતિની અંદર એમનું નામ કઈ રીતે આવ્યું છે એ હજુ એક તપાસનો વિષય છે. એટલે એની અંદર હું અત્યારે કશું કહી શકું નહીં, પણ એ તપાસ થશે એટલે એની અંદર બધા ખુલાસા થઈ જશે. કે વોટ્સઅપ મને અત્યારે જે મીડિયા દ્વારા જાણવા મળ્યું છે એના દ્વારા એવું જાણવા મળ્યું કે મીડિયા ચેટિંગની અંદર એમણે ઘણા બધા પેરેન્ટ્સના સંપર્ક કર્યા હશે અને સંપર્કના આધારે આ વસ્તુ થઈ હોય એવું લાગી રહ્યું છે. સમગ્ર ઘટના શું હતી અને આપણે સ્કૂલના જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટી સાથે આપણે સીધા વાત કરીશું. સર, એક તુષાર શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરવામાં આવી. પાનસેરિયાએ વધુ તપાસના આદેશ આપ્યા. કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું. વડોદરામાં જે
જેને જવાબદારી જ હતી એ ડિરેક્ટર જ પણ આમાં 5 થી 6 વિદ્યાર્થીઓ સાથે એ પૂરતા સેન્ટર પૂરતો આખું કોઈ કૌભાંડ બહારનું છે કે એ સેન્ટર પૂરતું એમણે ચોરી કરાવવાનો પ્રયાસ કર્યો અને પૈસા લઈને કરાવવાનો પ્રયાસ કર્યો. આ જ સરકારની એજન્સીના ડેપ્યુટી કલેક્ટર વગરને આ કૌભાંડ ચોરી કરવાની જાણ થતાં તુરંત જ એના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે અને આ જે ચોરી કરાવતા હતા તે સ્ટોપ કરાવ્યો છે. કોઈ પણ હશે આવા કૌભાંડમાં, આ મારા વિભાગમાં તો નથી આવતું, પણ સરકાર દ્વારા અમે ખૂબ જાગૃત છીએ. આવા કોઈ પણ બાબતની ચોરી કોઈ પણ સંડોવાયેલો છે કોઈને બક્ષવામાં નહીં આવે એ ચોક્કસની ખાતરી છે. ને એ જે એફઆઈઆર થયું છે એમાં નામજોગ જ તમામના નામજોગ જ ફરિયાદ કરવામાં આવી છે ને આગળની તપાસ અને સરકાર એમાં ગંભીરતા લઈ સજા થાય ત્યાં સુધી અમે પ્રયાસ કરીશું. સમગ્ર કૌભાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું પણ નિવેદન સામે આવ્યું છે, તે પણ સાંભળી લઈએ. ગેંગ છે જે મોટા ભાગે ક્યાંક ને ક્યાંક તો બિહારથી ઓપરેટ થતી હોય છે કે મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હોય છે. ભૂતકાળમાં જે પેપરો લીક થયા છે એ વાયા જો કર્ણાટકમાંથી એ પેપર છપાતું હોય તો એ બિહાર છે અને બિહારથી દિલ્હી છે અને દિલ્હીથી એ ગુજરાત તરફ આવતું હોય છે. વર્તમાનમાં પણ એ જ મોડસ ઓપરેન્ડી સેમ કન્ડિશન જે સિસ્ટમેટિક સ્કેમ છે એ સિસ્ટમેટિક સ્કેમનું પુનરાવર્તન થયું છે. અત્યારે પણ જે લોકોના નામ સામે આવી રહ્યા છે એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં પણ આવો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને આ ટ્રેક રેકોર્ડ જે ધરાવે છે એની ઉપર દાખલારૂપ કાર્યવાહી નથી થઈ. એટલા માટે આવા લોકોને બળ પૂરું પાડે છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.